હેલો મિત્રો, કેમ છો? મજાને? તમારું સ્વાગત છે મારી ચેનલ સુમિત વેચિયા વ્લોગ્સની અંદર. આજે આપણે ભરવાનો છે બાજરીનો ભર. તો ચાલો બાજરીનો ભર લારીમાં ભરવા મળી. જોઈ શકો છો બાજરીના ફૂલા સુકાઈ ગયા છે. હવે તો આપણે ભરી લઈએ. આ છે મહેરભાઈ, તે બાજરીના પૂળાને લારીમાં ગોઠવી રહ્યા છે. આપણે ધારણ કર્યું છે ડાકુ મંગલસિંહનું રૂપ. હવે જવાનું છે પૂળા ભરવા. ચાલો પૂળા ભરવા. આપણે પૂળા ભરવા માંડ્યા છીએ, તમે જોઈ શકો છો. પપ્પા અને મહેરભાઈ પૂળાને ગોઠવી રહ્યા છે લારીમાં. આ બાજુના બધા પૂળા ભરાઈ ગયા છે, તો આપણે ટ્રેક્ટરને થોડુંક આગળ લઈ લેવી અને એ બાજુના પૂળા ભરી લેવી. પપ્પા કે નકરા વિડિયા નથી ઉતારવા, લારીમાં આવીને પૂળા ગોઠવવામાં. એટલે આપણે આવી ગયા છીએ લારી ઉપર પૂળા ગોઠવવા. આ છે આપણું ખેતર, જેમાં આપણે પેલા તલ હતા જેને આપણે વાઢી લીધા છે. આ છે હરેશ કાકાનું ખેતર, જેમાં હરેશ કાકા અને જે પાણી વાળે છે તેમાં તલ એને ઊભા છે. મિત્રો, ખેતરમાં સખત તડકો છે અને પરસેવો પણ વળી ગયો છે અને તાપ લાગે છે. હવે ઘરે જવું છે, પણ હજી ભર ભરવાનો થોડોક બાકી છે. ફાઇનલી ભર આખો ભરાઈ ગયો છે અને હવે જવાનું છે ઘરે. હવે દોરડું ચાલીને આપણા પૂર્વજોને ઘરે ઉતારવાની ટ્રાય કરું. આપણા પૂર્વજો કોણ હતા ખબર છે ને? બંદર ચાચા. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ ભરને ઠલાવવા. પહોંચી ગયા છીએ ઘરે અને ભરને હવે ઠલવી વાળવી, લારીને ઊંચી કરી.
હવે આપણે પૂળાને ભરી દઈએ ફરજામાં, એટલે વરસાદ ના પલળે નહીં. આ વિડીયોમાં આટલું જ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ.